નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દરેક કામમાં જોખમ હોય છે, પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 26 જૂન 2025, 26/6/25. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનાનો પ્રારંભ થયો છે આજથી. તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની એકમ છે. આજે છે અષાઢ સુદ એકમ. નક્ષત્ર આર્દ્રા, યોગ ધ્રુવ અને કરણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ તો રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર છે ક, છ અને ગ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ વિશેષ દિવસ છે. આજે ઈષ્ટી છે. આજે ચંદ્ર દર્શન પણ કરવાનું છે, કારણ કે બપોર બાદ બીજ બેસી જાય છે. આજે વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિ છે. ઉપરાંત આજથી કચ્છી હાલારી સંવતનો પ્રારંભ થાય છે, 2082 છે. અષાઢ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ પણ થાય છે. વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે, 2 પ્રગટ અને 2 ગુપ્ત કહેવાતી હોય છે. એમાંની ગુપ્ત નવરાત્રિ એટલે અષાઢ નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે સંબંધોની સમસ્યા. આજકાલ જોવા બહુ જ મળી રહ્યું છે કે દંપતીઓ વચ્ચે વિગ્રહ થતા હોય છે, ક્લેશ છે, મતભેદનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ક્યાંક સહનશીલતા પણ ઘટી રહી છે તેવું છે. એનું કારણ કે આજનો યુગ પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં રેડિયેશનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. અને રેડિયેશન જે પણ પ્રકારનું હોય, પછી મોબાઈલમાંથી નીકળતું હોય કે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો હોય, અત્યારે વાઈફાઈ આટલા બધા વધી ગયા છે. એટલે જ્યાં જ્યાં ત્યાં તમારે શરીરને, મનને સૂક્ષ્મ આંદોલનોનો સામનો કરવો પડે છે અને તેના કારણે શરીરમાં સ્ટ્રેસ ઊભો થાય છે. આ રિસર્ચમાં પુરવાર થયેલું છે કે આ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ હોય છે તે શરીરની ઉર્જાને હાનિ પહોંચાડે છે અને તેના કારણે અકારણે મન જે છે તે ડિસ્ટર્બ થઈ જાય છે અને પછી સ્ટ્રેસ પણ ઊભો થાય છે અને તેનું અસર અંગત જીવન પર પણ પડતી હોય છે. આવા સમયે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મદદગાર થાય છે. આ એક એવું શાસ્ત્ર છે કે જીવનને બેલેન્સ કરવા, સંતુલિત કરવા માટે ખૂબ સારું છે. એટલે દંપતી હંમેશા ધ્યાન રાખવું બને ત્યાં સુધી જો તો દક્ષિણ પશ્ચિમ નૈઋત્યના બેડરૂમમાં સૂવું જોઈએ. એમાં પણ ખાસ તેની જે નૈઋત્ય દિશા હોય તમારા બેડરૂમની, બરાબર છે, ત્યાં પણ દંપતીએ પોતાનો એક સારો ફોટો રાખવો જોઈએ, કપલ ફોટો, જે આમ હસ્તી મુદ્રામાં કે પોઝિટિવ એનર્જીવાળી મુદ્રામાં હોય તે છે. ખાસ કરીને એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે તમે સૂઈ રહ્યા હો તે જગ્યાએ કોઈ પ્રકારના હિંસાત્મક ચિત્રો કે ફોટા ન લગાવવા. બહુ ભડકતા રંગો કે એવી લાઇટોનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. હંમેશા ત્યાં આગળ કોઈ પ્રકારની અવ્યવસ્થિતતા હશે તો પણ તકલીફ આપશે, કારણ કે અવ્યવસ્થિતતા છે એ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. જેટલો તમારો બેડરૂમ વ્યવસ્થિત હશે એટલું તમારી ઉર્જા સારી રહેશે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજશ્રી બેન છે. રાજશ્રી બેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/6/2007. જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારે 9:30. અને જન્મનું સ્થળ કયું છે? હાલોલ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મારા બાબાની બેબી છે, બાયોડ સાયન્સમાં થઈ છે, તો એને બહાર જવાનો ચાન્સ છે MBBS કરવા માટે કે અહીંયા આપણે ઇન્ડિયામાં છે? જી 12મું સાયન્સમાં અત્યારે ભણી રહી છે કે પાસ કર્યું?
ના પાસ થયેલું છે. નીટમાં થોડા ઓછા માર્ક્સ છે, તો રીનીટ કરાવું કે પછી હા જી, શું કરાવીએ એના માટે? ઓકે, સારું. જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી શું આવી રહી છે. કર્ક લગ્નની કુંડળી આવે છે અને રાશિ છે તે મેષ રાશિ આવે છે, અરે તુલા રાશિ આવે છે. કર્મસ્થાનમાં મેષ રાશિનો મંગળ છે. અભ્યાસ સ્થાનમાં ગુરુ મહારાજ જે છે તે એના મિત્ર મંગળની રાશિમાં છે, એટલે ચોક્કસ અભ્યાસ સારો બતાવે છે. અને ગુરુ મંગળ જે પ્રમાણે જે છે મંગળની ગુરુ પર દ્રષ્ટિ પડે છે તે બતાવે છે કે મેડિકલ લાઇન તેના માટે અનુકૂળ છે, એમાં આગળ વધી શકાય. હા, એટલું ખરું કે વિદેશ જવાનો એટલા સ્ટ્રોંગ યોગ નથી જે આપ કહો છો, મધ્યમ યોગ છે એવું અત્યારે બતાવી રહ્યા છે. અહીંયા કરે તો વધારે સારું તેવું છે. મેડિકલમાં કરવામાં કોઈ વાંધો નથી. અત્યારે હાલ ગુરુ મહારાજની દશા ચાલે છે, પણ બે વસ્તુ આપ એના માટે ઉપાય વિશેષ કરી શકો છો. પહેલું કે મંગળ ગ્રહના જપ કરે, મંગળ ગ્રહના દાન કરે, એ એના માટે આવશ્યક છે. અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે. જી જી, ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9મી રાત અને 10મી સવાર જી, 1:05 જન્મનો સમય કયો છે? સમય 1:05 અને જન્મ તારીખ કઈ છે? 9મી રાત અને 10મી સવાર. પણ એમ નહીં, વર્ષ કયું? મહિનો 66 1966. મહિનો કયો છે? 10/12/66. જી. અને સમય રાતના 1:05. 1:05. અને સ્થળ કયું છે? સ્થળ મુંબઈ. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન એમને આપણા એક તો બે છે કે એક તો ઘર માટેનો છે, ઘર નવું બનાવવું છે જી, આ જૂનામાંથી, અને બીજું છે એમની તબિયત સારી નથી રહેતી. કોના માટે પ્રશ્ન છે ભાઈ? મિસિસ માટે છે. એટલે ઘર એમના નામે લેવાનું છે? હા, એમના નામનું જ ઘર છે. રિનોવેશન કરાવવાનું, નવું કરવાનું. અત્યારે ક્યાં રહો છો તમે? અમે અહીંયા જ અમદાવાદ જ રહીએ. ઓકે, હા, સારું. જોઈ લઈએ આપણે કે કેવા યોગો ચાલી રહ્યા છે, કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી અનુસાર જે કુંડળી આવે છે, કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો તુલા રાશિ આવે છે. ચંદ્ર અને કેતુ સાથે છે, એટલે એક પ્રકારનો ગ્રહણ દોષ થયેલો છે, એટલે વિચારોમાં થોડીક અસરો થયા કરે. પ્રતિક્રિયા આપવામાં આપણે થોડું ધ્યાન આપવું જોઈએ. ક્યારેક વગર બોલવાનું બોલાઈ જાય તેવું બની શકે. હરવા ફરવાના શોખીન હોય તેવું પણ બને, પણ થોડો કડક સ્વભાવ હોય, શિસ્તબદ્ધ, કે ભાઈ આવું આમ જ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ઇમોશનલ સ્વભાવ પણ હોઈ શકે તેમનો. તબિયત બાબતની વાત કરીએ તો અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો થોડો સમય જે છે તે મધ્યમ ચાલી રહ્યો છે. શુક્રની દશા છે, એટલે તમારા કુળદેવીની જેટલી પ્રાર્થના કરશો એટલું તમને અનુકૂળતા મળી રહેશે. શુક્રવારના દિવસે તમારા કુળદેવી હોય કે કોઈ પણ માતાજીના મંદિરે, મા અંબા છે કે મા લક્ષ્મી છે, તેના મંદિરે સાંજના સમયે જઈ ત્યાં ગુલાબ કે કમળનું પુષ્પ ધરાવીને માતાજીને પ્રાર્થના કરશો તો તબિયત બાબતે અનુકૂળતા વધી શકશે. બીજો પ્રશ્ન આપનો એ હતો કે ઘર બાબતે, કે ઘરનું કેવું છે. ઘર બાબતે જો વાત કરવામાં આવે તો તેનો સ્વામી છે ગુરુ મહારાજ જે છે તે કર્ક રાશિમાં છે. ગુરુ મહારાજ એ કર્ક રાશિમાં ઉચ્ચના કહેવાય છે, પણ અહીંયા વક્રી થયેલા હોવાને કારણે ક્યાંક થોડી તકલીફ આપી રહ્યા છે. પણ સમય અત્યારે તમારો ચાલી રહ્યો છે. હવે સમય શરૂ થઈ ગયો છે, સમયનો સદુપયોગ કરી લેજો આપ. આવનારો લગભગ 1 વર્ષ, એટલે આવનારા મે મહિના સુધીનો જે સમય છે તેમાં તમે પ્લાનિંગ કરી શકો, એનું ફોલોઅપ કરી શકો. બરાબર છે? આ યોગનો જ ઉપયોગ કરી લેજો, પણ એક્ટિવ થવું પડશે. ગંગાબેન જોડાઈ ગયા છે. ગંગાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ છે 15/4/77. જી, જન્મનો સમય કયો છે? સમયની ખબર નથી, અને એમનું સ્થળ છે મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને અમારે મકાન છે ને મારા સસરાના નામનું હતું. જી, હા, તો એ હવે અમારા નામ ઉપર કરવું છે, પણ મારા જેઠની છે ને સમજ દેતા નથી. એમને દઈશે કીધી દઈ. ક્લિયર સંભળાય છે? ના ના ના, ફરી એકવાર જણાવો ને પ્રશ્ન. મારે મકાન મારા સસરાના નામનું છે, તો મારા ઘરવાળાના નામ ઉપર કરાવવાનું છે. તો એ જી. કેદી થશે? હા, એટલે તમે તમારે એટલે વારસદારો કેટલા છે ને કઈ રીતનું છે પણ બેન? અમારા વારસદાર 3 છે, પણ આ મકાન અમારા નામ ઉપર આવ્યું છે. અચ્છા, હા હા. તો પછી થવામાં શું વાંધો આવે છે?
મારા જેઠની રહ્યા ને એ લોકો પાસે છે મકાન ની સનત, એ અમને દેતા નથી અમને એ લોકો. હા હા એમ હા, એટલે મારે આ પ્રશ્ન સમજવો પડે, કારણ કે આ વારસના ઘરોમાં ઘણીવાર મેં જોયેલું છે કે ઘણી બધી જટિલતાઓ અને વિડંબના હોતી હોય છે. તો પેપર્સ લખાણમાં કરેલું હોય તો વધારે સારું રહેતું હોય છે, તો સીધી રીતે તમે કરી શકો છો. હવે સૌથી પહેલી વાત તો એ છે કે તમારે વ્યવહારુ રીતે પણ તમારે અભિગમ અપનાવવો જ પડે, તમારે બેસવું પડે, ચર્ચા કરવી પડે અને તમારે જરૂર છે તે બતાવવી જ પડે, બરાબર છે? કારણ કે હંમેશા તાળી બે હાથે પડતી હશે. એક તાળી છે પુરુષાર્થની છે અને બીજી છે ઉપાયની છે, બરાબર? તમારી જેની કુંડળી છે એ તો બનતી નથી કારણ કે તમે સમય નથી આપ્યો, પણ આપણે ચંદ્રકુંડળીના આધારે જો કહીએ તો એની રાશિ જે આવી રહી છે કુંભ રાશિ આવે છે. હવે કુંભ રાશિને અત્યારે 7.5નો છેલ્લો તબક્કો છે, ઉતરતી પનોતી છે, એટલે સાચવીને કામ કરજો. કોઈ ખોટો રસ્તો અપનાવવાનો પ્રયત્ન ન કરતા, એ તો પછી શનિ મહારાજ છોડતા નથી. સમજણથી અને શાંતિથી કામ કરજો. આવનારા 2 વર્ષનો સમય હજી બાકી છે, એટલે થોડુંક ધ્યાન રાખીને જ આગળ વધવાની સલાહ છે. કારણ કે સ્વભાવ આ જેની કુંડળી છે તેનો થોડો ઉગ્ર પણ છે, પ્રતિક્રિયા બહુ જલ્દી આપી દે છે. બીજું કે કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ છે સૂર્ય અને કેતુનો. ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, એટલે કે ગ્રહચક્રીય પદ્ધતિથી. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે, જેનાથી તેમની કહેવાય કે એમનો પક્ષ મજબૂત થઈ શકશે. જી. કપિલભાઈ જોડાઈ ગયા છે. કપિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/3/6. 10/3/2006. 2006. જી. જન્મનો સમય કયો છે? રાત્રે 8:20. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારી ડોટર છે ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરે છે. જી. હવે એનું મારે જાણવું છે કે ત્યાં પીઆર સુધી એનું સ્ટેટસ ક્લિયર થઈ જશે અથવા અત્યારે કોલેજમાં થોડા નાના મોટા પ્રોબ્લેમ ચાલે છે તો એમાંથી સોલ્યુશન આવી જશે, અને ઓવરઓલ એનું કેવું છે જરા? કેટલા સમયથી છે ભાઈ ઓસ્ટ્રેલિયા? સર 1 વર્ષથી છે. 1 વર્ષથી. શેના માટે ગઈ છે? એ સાયકોલોજી સાયન્સ કરવા ગઈ છે, બીએસસી ઇન સાયકોલોજી. કેટલા વર્ષનો કોર્સ છે? એ 3 વર્ષનો છે સર. 3 વર્ષનો છે. અચ્છા, એટલે પીઆર માટે પ્રોસેસ કરી કઈ બાકી છે? ના ના, હજી તો ફર્સ્ટ યર કમ્પ્લીટ હા, થયું છે. એટલે જ પૂછું છું, કારણ કે હજી તો સમય લાગે ભાઈ. હા, સમય લાગેલા છે. ના, પણ ફ્યુચરમાં થશે કે નહીં? હા હા, બસ હા, એટલે એ બરોબર છે. વાક્ય રચના છે ને થોડીક વ્યવસ્થિત થાય ને તો એ સ્પષ્ટતા કરે. માટે જ હું આ પ્રતિ પ્રશ્ન કરતો હોઉં છું આપને, કે સમગ્ર રીતે જે ઇવેન્ટ છે સમજી શકું, તો એ પ્રમાણે તમને હું ગ્રહોની સ્થિતિ જો માર્ગદર્શન આપી શકું. કન્યા લગ્નની કુંડળી આવે છે, કર્ક રાશિ આવે છે. શનિચંદ્રનો વિષ દોષ છે આ કુંડળીમાં, એટલે વિચારોમાં ખૂબ ઉતાર ચઢાવ આવે, અંગત જીવન ડિસ્ટર્બ રહી શકશે ભવિષ્યમાં પણ, એટલે આ વાતનું ધ્યાન રાખજો. જીવનમાં દરેક પ્રકારે અનુકૂળતા માટે વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી, ગ્રહ ચક્રીય પદ્ધતિ, અને યોગ્ય મુહૂર્તમાં કરાવો એના માટે ખૂબ જરૂરી છે. વિદેશ સ્થાન માટે વાત કરીએ તો અનુકૂળતા છે, કોઈ વિશેષ વાંધો નહીં આવે. એને એક વાતનું એટલે નિયમપૂર્વક દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, જ્યાં હોય ત્યાંથી જળ તો ચડાવી જ શકાય, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરાય. આ વાત મારે કહેવી પડે છે. ઘણીવાર વિદેશમાં રહેતા હોય ત્યારે એવા મારી સાથે પ્રશ્નો આવતા હોય કે ભાઈ આ પ્રકારે ઉપાય નહીં થાય, આ નહીં થાય, બરાબર છે? પણ સૂર્ય ભગવાન તો દરેક જગ્યાએ દેખાતા જ હોય છે, અને બને તો સૂર્યોદયના ટાઈમે ત્યાંનો જ્યાં રહેતા હોય તે સિટીનો એની આસપાસ જો સૂર્ય ભગવાનને જળ ચડાવી શકાય અને ઓમ સૂર્યાય નમઃના બને તેટલા વધારે જપ કરે, એ એના માટે જીવનમાં અનુકૂળતા આપી શકશે. અને સાથે મેં કહ્યું કે વિષ દોષ છે તેનું નિવારણ કરવાથી એ વિદેશ બાબતના ક્ષેત્રે અનુકૂળતા એને રહી શકશે. પીઆર કરવામાં કોઈ વિશેષ વાંધો નહીં આવે. જી જી. હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે હળવાશ અનુભવાશે, થોડા રિલેક્સ ફીલ કરશો કે ભાઈ કંઈક બોજો હતો તો હવે એ બોજો ઘટી રહ્યો છે. પોતાનો ધંધો વેપાર હશે, વ્યવસાય હશે તો તેમાં તમને લાભ થવા જઈ રહ્યો છે. હા, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, અને અન્ય પણ કોઈ વ્યક્તિ જે કદાચ ભણતા ના હોય પણ કંઈક નવું શીખવું હોય તો એના માટે પણ દિવસ સારો છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે તમારા કોમ્યુનિકેશન પર, એટલે કે વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. તમારી વાણી નક્કી કરશે કે તમારો આજનો દિવસ કેવો રહેશે. એટલે તમે પણ નક્કી કરો કે તમારી વાણી તમારે કેવી રાખવાની છે. આજે બિનજરૂરી ખર્ચા થાય તેવા પણ પ્રસંગો બનવાના છે. આજે
લાભ થાય પણ તમને ક્યાંક તમારી ધારણા તમારી અપેક્ષા કરતાં ઓછો થાય તો અસંતોષનો અનુભવ પણ થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે આજે ફીલ કરી શકશો. આજે કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય કરી શકાય. બેસતો મહિનો છે, સરસ. આજે ખાસ દેવદર્શને જજો. દેવદર્શને હંમેશા બેસતા મહિને જવું જ જોઈએ. આ દરેક વ્યક્તિએ પોતે ધ્યાન રાખવું. બેસતો મહિનો એટલે આપણો ભારતીય ધર્મ પ્રમાણે બેસતો મહિનો કહેવાય. અને પ્રવાસનું કોઈ આયોજન કરતા હો તો એ પણ શક્ય બની શકે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે થોડો શાંતિથી દિવસ પસાર કરવો તમારા માટે સારું છે. જે કામ હાથ પર આવે તે લેજો. બાકી વ્યર્થની દોડધામ ન કરતા રોકાણમાં, ઇન્વેસ્ટમેન્ટના પ્લાનિંગમાં ખૂબ ધ્યાન રાખવાની સલાહ છે. હા, આજે ધાર્મિકતામાં વધારો થશે એટલે દેવદર્શને જાઓ. આજે એમ કહ્યું કે આજે બેસતો મહિનો છે જ એટલે આમ તો દરેક રાશિના વ્યક્તિઓએ જવું જોઈએ. અને થોડુંક જપ તપ વધારે કરો એ કર્ક રાશિના વ્યક્તિઓ માટે સારું રહેશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. એ આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. એટલે કુટુંબ સાથે થોડો સમય વિતાવજો, જરૂરી છે. પોતાનો ધંધો રોજગાર હશે, કામકાજમાં આજે વૃદ્ધિ થાય તેવું છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. કોઈપણ પ્રકારે કોઈ નવું કાર્ય કરવું હોય, નવી ચર્ચા, નવી ઓફર અથવા કાર્યશૈલીમાં પણ કોઈ નવીન અભિગમ અપનાવવો હોય તો એ તમને લાભદાયી રહેશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપના માટે વહી વાત કરીએ તો તમારા કાર્યની કદર થાય તેવો દિવસ છે. પોઝિટિવિટી તમારી સાથે છે અને સફળતા તમને સાથે આપશે. સામાજિક ક્ષેત્રે માન પણ વધવાનું છે. હા, સાચવવાનું છે તમારા મિત્રો સાથે. કોઈ પ્રકારે મતભેદ ઊભા થાય એટલે બોલચાલમાં કે વ્યવહારમાં મિત્રો સાથે ધ્યાન રાખજો. જી, હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હસમુખભાઈ છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/4/95. જન્મનો સમય કયો છે? સવારે 10 વાગે. અને જન્મનું સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એ ભાઈને 30 વર્ષ થયા છે. વચ્ચે એક વખત સગાઈ થઈ હતી, તૂટી ગઈ છે. પણ હવે બીજે ક્યાંયથી માંગવું આવતું નથી ને આવે છે ને તો રિજેક્ટ થાય છે. કોઈ કારણસર છોકરી ના પાડે છે, કોઈ સગાના લીધે થાય છે, એવું પણ કોઈકનું કોઈ કારણ બની જાય છે. એટલે શું રીઝન છે ને ક્યાં સુધી થઈ શકે એવું છે એ જોઈએ આપણને. સગાઈ ક્યારે તૂટી હતી? હા, સગાઈ તૂટી કયા વર્ષે? તૂટે લગભગ 4-5 વર્ષ થયા. 4-5 વર્ષ. ઓકે, સારું. હા, સારું, હવે જોઈ લઈએ આપે કે તમે જે કુંડળી આપી છે તે અનુસાર જે વિગત આવી રહી છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. અત્યારે ભાઈ મિથુન રાશિમાં તો ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, 7મા સ્થાનમાં દ્રષ્ટિ કરી રહ્યા છે એટલે આ વર્ષે યોગ છે જ. પણ હજી થોડોક સમય લાગે. દિવાળી પછી વધારે મજબૂત યોગ થઈ રહ્યા છે જે હજી 2026ના મધ્ય ભાગ સુધી ચાલશે. એટલે ઉતાવળ કરતા નહીં, બરાબર. બીજું, આ કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ છે. એટલે ગ્રહણ દોષમાં જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષેત્રમાં ક્યાંક વ્યવધાન આવી શકતું હોય છે. એટલે સૌથી પહેલાં ગ્રહણ દોષનું નિવારણ કરાવો. આ બહુ જ અગત્યની વસ્તુ છે. પણ એમાં મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો. ઘણીવાર એવું કહું છું કે ભાઈ આનું શાંતિ વિધાન કરાવજો અને વિશેષ પદ્ધતિથી જરૂરી છે પાછું. તે વધારે અસરકારક છે. ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો તો એના માટે ફળદાયી છે. જીવનમાં ફક્ત લગ્ન જીવનમાં જ માટે નહીં પણ દરેક બાબત માટે આવશ્યક કે લાભ સ્થાનમાં ગ્રહણ દોષ થયેલો છે. એટલે કોઈને પર જીવનમાં લાભ અટકતા હોય તેવું બની શકે છે. બીજું, ગુરુ મહારાજની સ્થિતિ અહીંયા આગળ 7મ સ્થાનથી 12મા સ્થાનમાં છે. એટલે કોઈ પણ ભાવેશ પોતાના ભાવથી 12મે હોય તો એ પ્રતિકૂળ ફળ આપતો હોય છે. આમ ગુરુ મહારાજ જે છે તે સરસ મજાનો ગજકેસરી યોગ બનાવે છે. મંગળની રાશિમાં એટલે સારા છે પણ અહીંયા વક્રી થયેલા છે. એટલે ગુરુ ગ્રહનું અનુષ્ઠાન તેમના માટે ખૂબ જરૂરી છે. યોગ્ય રીતે યોગ્ય મુહૂર્તમાં અને એનો વિશેષ સંકલ્પ છે લઈ અને અનુષ્ઠાન કરે અથવા કરાવડાવે તો એના માટે ઉત્તમ રહેશે. ગુરુના ગ્રહના જપ જેટલા વધારે કરશે એટલું સારું રહેશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ તુલા રાશિની.
ભાઈ તુલા રાશિના વ્યક્તિઓ માટે કોઈ તીર્થયાત્રાનું આયોજન થાય. ભાઈ એ તો આજે બેસતો મહિનો છે, ફરી એકવાર કહીશ કે દેવદર્શને જઈ આવજો. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, કન્સલ્ટન્સીથી કામ કરતા હોય, દલાલીથી કામ કરતા હોય તેવા વ્યક્તિઓ માટે દિવસ અનુકૂળ છે. પણ હા, ક્યાંક વડીલોની ચિંતા થાય, કુટુંબમાં કોઈ નાની મોટી ચિંતાનો પ્રસંગ થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે થોડું તબિયતનું ધ્યાન રાખજો. ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા કે સારું થશે. ખાનપાનમાં, આહાર વિહારમાં ધ્યાન રાખજો, જરૂરી છે. કારણ કે એવું પણ બને છે આજે કે નકારાત્મક વિચારો તમને સતાવે, તે તમને માનસિક ડિસ્ટર્બન્સ આપે. અને આપણે જાણીએ છીએ મોટાભાગે કે મોટાભાગના જે શરીરના રોગો છે તે મનની અસરના જ હોય છે. 99% માટે એમ કહેવાય છે કે તે સાયકોસોમેટિક, મનોદૈહિક રોગ હોય છે અને જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. હવે ધનુરાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. અનુકૂળતા ભર્યો દિવસ છે તમારા માટે. સકારાત્મકતાનો તમે અનુભવ કરી શકશો. કોઈ નવી ખરીદી કરવી, કોઈ વસ્તુ લાવવી હોય, આજે પ્લાનિંગ કરી શકો છો. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો તો પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે આપણો. તમે ફોકસ આજે ઘર કરતા હોય તમારા કામકાજમાં વધારે રાખજો, કારણ કે ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. અગત્યના કાર્યો આજે હાથ પર લઈ શકો છો. આરોગ્યમાં પણ આજે સુધારો અનુભવાશે અને જો આર્થિક લાભની કોઈ અપેક્ષા હશે તો અપેક્ષા પૂરી થાય તેવી સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે સંતાનો માટે કોઈ ચિંતા રહે અને તે વ્યાજબી ચિંતા હશે, તે પ્રત્યે બેદરકાર ન રહેતા, તેના પર પૂરતું ધ્યાન આપજો. અભ્યાસમાં સફળતા છે. હા, જોખમી રોકાણોથી બચવાની સલાહ છે. કોઈ લોભ કે લાલચમાં ન આવતા. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે થાકનો અનુભવ થાય એટલે ગજા બહારનું કામ ન કરતા અને થોડુંક કસરત, સ્ફૂર્તિદાયક કામ કરી શકો છો. જાહેર જીવનમાં હો થોડું સંભાળજો. હા, અને અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.